હવે સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદના પાલડીમાં આવેલી હોસ્પિટલમાં અચાનક જ આગ લાગી। વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી। હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી। ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી છે। अचानक ज आग लगता अफरातफरीनो माहौल सर्जायो हतो। आगनी समग्र घटनाने लई फायर विभागने जाण करवामां आवी। समग्र घटनानी जाण थता फायर विभागे घटना स्थळे पहोंच्युं। फायर विभागे घटना स्थळे पहोंची आग पर काबू मेळववाना प्रयासो हाथ धर्या। आगनी घटनामां जो के आग लागवानुं कारण हजू पण अकबंध छे। કેટલું નુકસાન થયું છે તેને લઈને પણ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી કે આંકડો સામે નથી આવ્યો। ત્યારે વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત હાથ ધરવામાં આવી છે। ત્યારે આગની સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ત્યારે ચિલ્ડ્રન હોસ્પિટલમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે હજુ સુધી જો કે આગની ઘટનામાં થયેલા નુકસાનને લઈને કોઈ માહિતી સામે આવી નથી। અમદાવાદના પાલડી વિસ્તારની જે વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજે 3 વાગે આગનો બનાવ બનવા પામ્યો છે। આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 2 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આ સમગ્ર ઘટનાને કાબૂમાં કરવામાં આવી। જો ઘટનાની વાત કરીએ તો જ્યારે આગ લાગી હતી અંદર 8 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા હતા, જેની નોંધ સમગ્ર હોસ્પિટલના સ્ટાફે લઈને તાત્કાલિક તમામ જે 8 જે બાળકો હતા તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। હાલ તો જો હું પરિસ્થિતિની જો વાત કરું તો અહીંયા હોસ્પિટલને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યા છે, તાળું મારી દેવામાં આવ્યા છે। અંદર જો હોસ્પિટલની જો વાત કરીએ તો સમગ્ર જે અંદર જે સામાન પડ્યો છે તે બળીને ખાખ થઈ ગયો છે। ખુરશીઓ છે, ટેબલો છે। આગ એટલી બધી વિકરાળ હતી કે અંદરની વાયરોથી માંડીને તમામ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે હોસ્પિટલનો જે સ્ટાફ છે એ સક્રિય હતો, જેને લીધે કોઈ હાલ જાનહાનિના સમાચાર નથી આવી રહ્યા। 8 જેટલા બાળકો જે અંદર સારવાર લઈ હતા તેમને સેફ જગ્યાએ અહીંયાથી ખસેડીને લઈ જઈને તેમને સારવાર આપવામાં આવી રહી છે। મહત્વના સમાચાર કહી શકાય કે ફાયર વિભાગની ઘટના જે ગાડીઓ છે, જે જમાલપુર વિસ્તારની આસપાસ જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે અહીંયા પહોંચીને તરત પાણીને આગને મારો ચલાવીને આગને કાબૂ કરી દેવામાં આવી છે। હાલ અહીંયા વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે, લોક કરી દેવામાં આવી છે। અહીંયા થોડીક જ વારમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જો કે આગળની એ રીતે રાહતના સમાચારો કહી શકાય કે જે પ્રમાણે ફાયર વિભાગે જે રીતે સતર્કતા બતાવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે બાળકો છે તેમના જીવ બચવા પામ્યા છે। હાલ તો સમગ્ર હોસ્પિટલની પરિસ્થિતિ ખખડધજ છે, અંદરનો જે સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો 3 વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। સમયની પરિસ્થિતિને સૂચકતાને ફાયર વિભાગે ધ્યાને લઈને તાત્કાલિક અહીંયા આવીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। હાલ કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર સામે આવી રહ્યા નથી। કેમેરામેન હર્ષ સાથે કમલેશ ઓયડા, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।